હેલો ફ્રેન્ડ્સ, શીતળા સાતમ આવે એટલે દરેક ગુજરાતી ઘરની અંદર વડા અને ઢેબરા તો બનતા જ હોય છે મિત્રો. તો મોસ્ટ ઓફ આપણે બનાવતા હોઈએ છીએ બાજરીના વડા. બટ ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મકાઈના વડાની રેસીપી એકદમ પરફેક્ટ રીતે અને અલગ રીતે શેર કરવાની છું, જેને તમે શીતળા સાતમ વખતે પણ બનાવી શકો છો અને આડા દિવસે પણ તમે દહીં સાથે કે ચા સાથે બનાવીને ખાઈ શકો છો. અને એવી એક ટ્રીક બતાવીશ કે જેથી તમે આ વડાને 7 થી 8 દિવસ સુધી એવા ને એવા તમે રાખીને ખાઈ શકો છો. અને હા મિત્રો, એક વાત કે તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો, અહીંયા આગળ વડા બનાવવા માટે મેં એક વાડકી જે છે એ મકાઈનો પીળો લોટ લીધો છે. તમે વ્હાઈટ લોટ પણ લઈ શકો છો. અને આપણે 2 વાડકી લેવાના છે. અત્યારે મેં ખાલી બતાવી છે 1 વાડકી, પણ આપણે 2 વાડકી મકાઈનો લોટ અને 1 વાડકી ઘઉંનો લોટ અને 1 વાડકી મેથી જે છે મેં લીલી મેથીને સમારી લીધી છે અને 1 વાડકી દહીં લીધું છે મિત્રો. અને દહીં છે એ મિત્રો મીડિયમ ખાટું એવું છે. જો વધારે ખાટું હોય તો તમે અડધી વાડકી પણ અંદર એડ કરી શકો છો. હવે દહીંની અંદર મેં મિત્રો અહીંયા આગળ ખાંડ ઉમેરી દીધી છે અને એને આપણે મિક્સ કરી લઈએ. અને હા મિત્રો, કે દહીંની અંદર તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો ખાંડની જગ્યાએ. અત્યારે મેં અહીંયા આગળ ખાંડ ઉમેરી છે, પણ તમે જે ગોળ છે એને પણ નાખીને મિક્સ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે આ જ કામ કરવાનું છે કે દહીંની અંદર તમારી પાસે જે ગોળ કે ખાંડ હોય એ નાખી દઈને આપણે ઓગાળી લઈશું સરસ રીતે. અને આ દહીં તમે જોઈ શકો છો મિત્રો, સરસ રીતે મિક્સ થઈ જાય ખાંડ, ત્યાર પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. અને બીજી વાત મિત્રો, કે આપણે જે મેથી લીધેલી છે તો મેથીને મેં અહીંયા આગળ સરસ રીતે ધોઈ અને સમારી લીધેલી છે. 1 વાડકી મેં મેથી લીધી છે. અને આને આપણે મિત્રો એ રીતે ઉપયોગ કરવાનો છે કે જ્યારે આપણે તળીએ છીએ ત્યારે આપણી મેથી છૂટી પડી જાય છે, તો એ છૂટી પણ નહીં પડે અને કડવાશ પણ ઓછી થઈ જશે. તો એક પેન લઈ લઈશું. એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે. અને તેલ જે છે એ ગરમ થઈ ગયા પછી આપણે અડધી ચમચી જેટલો આપણે અજમો ઉમેરી લઈશું. ચપટી એવી હિંગ ઉમેરવાની છે અને 1.5 ચમચી મેં અહીંયા આગળ તલ નાખેલા છે. તલ મિત્રો અહીંયા છે એ તમે વધારે નાખશો તો એનો ટેસ્ટ જે છે નટી આવશે, સરસ લાગે છે વડાની અંદર. તો બસ આ તલ નાખ્યા પછી સહેજ તતડી ગયા પછી આપણે એની અંદર ચપટી એવી આપણે હળદર એડ કરી દેવાની છે અંદર અને મિક્સ કરી લઈશું બધી આ વસ્તુને. તો મિત્રો, આ જે છે એ સ્ટેપ કરવાનું કારણ એ છે, હવે મિત્રો અહીંયા આગળ આપણે મેથી એડ કરી લેવાની છે જે સમારીને રાખેલી હતી. તો મેથી જે છે મિત્રો આપણે એમ જ નાખી દેતા હોય છે લોટમાં, પણ તમે આ રીતે સાંતળી લેશો થોડી તો એની અંદર જે છે કડવાશ પણ ઓછી થઈ જશે. અને ઘણીવાર એવું થતું હોય છે કે વડાની ઉપર ફૂગ પણ આવી જાય છે, તમે 2-3 દિવસ ઉપર રાખો તો આ વસ્તુ નહીં થાય આ રીતે સાંતળીને નાખશો તો. અને તળતી વખતે બીજું કે તળીએ છે ત્યારે પણ મેથી જે છે એ છૂટી પડી જાય છે. તો એ મેથી જે છે આ રીતે તમે એડ કરશો લોટની અંદર તો છૂટી પણ નહીં પડે. હવે આ મિશ્રણને 5 થી 10 મિનિટ સુધી આપણે એને ઠંડુ થવા દઈએ. હવે અહીંયા આગળ મિત્રો આપણે લોટ બનાવવાની તૈયારી કરીએ. તો અહીંયા આગળ મેં 1 વાડકી મિત્રો મકાઈનો લોટ અત્યારે લીધેલો છે. હવે બીજી વાડકી અંદર એડ કરું છું, એટલે ટોટલ મેં અહીંયા આગળ 2 વાડકી મકાઈનો લોટ લીધેલો છે. અને એની સામે આપણે અડધો એટલે 1 વાડકી મેં અહીંયા આગળ ઘઉંનો લોટ લીધેલો છે, જે આપણે રોટલી માટેનો ઉપયોગ કરીએ છીએ એ લીધેલો છે મિત્રો. તો આ માપ ખાસ ધ્યાન રાખવાનું, જે મકાઈનો લોટ લઈએ એના કરતાં અડધો આપણે ઘઉંનો લોટ લેવાનો છે. અને આપણે જે મેથીનું મિશ્રણ બનાવીને તૈયાર કરેલું હતું, જે સાંતળીને રાખી છે મેથી, તો એ મેથીનું મિશ્રણ છે એને પણ આપણે આ લોટની અંદર એડ કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ કરવાનું કારણ એક જ છે કે તળતી વખતે આપણા વડા જે છે છૂટા પણ નહીં પડે અને લાંબા સમય સુધી આપણા વડા છે સરસ રહેશે, બગડશે નહીં. હવે અહીંયા આગળ આદુ મરચાં લસણની મેં પેસ્ટ નાખી છે 1 ચમચી મિત્રો. સ્વાદ પ્રમાણે આપણે થોડું એવું મરચું નાખી દઈશું. મરચું નાખવું, લાલ મરચું એ ઓપ્શનલ છે, ના પણ નાખો તો પણ ચાલે. થોડુંક એવું ધાણા જીરું અંદર મેં એડ કર્યું છે અડધી ચમચી. સ્વાદ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દઈશું. અને હવે આપણે ખાંડવાળું જે દહીં છે, અથવા તમે ગોળવાળું પણ કહી શકો છો, ગોળ તમે અંદર ઉમેરતા હોઈએ તો અહીં આગળ મેં દહીં પણ એડ કરી દીધું છે. જો મિત્રો તમારું દહીં જે ખાટું ના હોય તો તમે એની અંદર આમચૂર પાવડર લોટમાં થોડો 1 ચમચી જેટલો નાખી દેવાનો. અને હવે મિત્રો આપણે એ લોટને છે હળવા હાથે મિક્સ કરી લઈશું.
તો સ્ટાર્ટિંગની અંદર મિત્રો એમ જ આપણે મિક્સ કરવાનું છે, કારણ કે જે મેથીની અંદર હોય છે તેલને, એના લીધે આપોઆપ જ લોટ બંધાવા માંડશે. અને પછી થોડુંક કરીને આપણે પાણી ઉમેરતું જવાનું છે. પહેલાં એમ જ આપણે લોટ બાંધવાનો છે અને પછી જરૂર પડે એમ થોડુંક આપણે પાણી એડ કરીને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ ના કડક કે ના ઢીલો એવો લોટ બાંધેલો છે. મેં મીડિયમ એવો લોટ બાંધ્યો છે. હવે આપણે લુવા તૈયાર કરી લઈએ. તો આ રીતનું મેં પોર્શન લઈ લીધું છે એક. અને આપણે વડા બનાવવા માટે જે પણ તમારી સાઇઝમાં બનાવવા હોય, મોટા નાના, તો એ સાઇઝ પ્રમાણે તમારે લુવા બનાવીને આપણે સૌથી પહેલાં આ રીતે તો બધા જ લુવાને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા જ લુવા તૈયાર કરી લીધા છે. તો મિત્રો બીજી ટ્રીક એ છે કે આપણે ભીનું કપડું મેં અહીંયા આગળ લઈ લીધું છે અને નીચે પ્લેટફોર્મ પર પાથરી દીધું છે. અને આ લુવા જે આપણે તૈયાર કર્યા છે એને આપણે થોડીક જગ્યા રાખીને આ રીતે ગોઠવી દેવાના છે. તો મિત્રો મારે ઊભી સ્ક્રીન છે તો એ રીતે મેં અહીંયા આગળ ગોઠવેલા છે. તો આ રીતે ભીના કપડા ઉપર આપણે ગોઠવી લેવાના છે. એકદમ સિમ્પલ અને ઇઝી રીત છે. આના સાથે તમે એકસાથે ઘણા બધા વડા તૈયાર કરી શકો છો. તો બસ આ રીતે ભીનું કપડું છે એ ઉપરથી બીજું ભીનું કપડું મેં અહીંયા આગળ એ જ રીતે વાળી, એટલે કે ફોલ્ડ કરીને ઢાંકી દીધું છે. હવે એક વાડકી લેવાનું હતું, તો ભાખરી શેકવા માટે જે આપણે આવે છે એની મદદથી પણ આ રીતે તમારે દબાવી દેવાનું છે. તો એક સાથે તમારે બિલકુલ મહેનત વગર અને એકદમ સરળતાથી ઘણા બધા આપણા વડા બનીને એક સાથે તૈયાર થઈ જાય છે મિત્રો. અને હવે મિત્રો આપણે શું કરીએ કે આની ઉપર થોડું એવું પાણી લગાવી લઈએ બધા જ વડા ઉપર. તો આ કરવું બિલકુલ ઓપ્શનલ છે, કારણ કે મેં અહીંયા આગળ થોડા એવા તલ મારે ઉપર લગાવવા હતા. તો તલ બધા જ વડા સાથે ઉપર આપણે મૂકી દઈએ અને બધા જ વડા ઉપર ધીરે પ્રેસ કરી લઈએ. તો તલ છે એકદમ વડા ઉપર સરસ રીતે ચોંટી જાય અને બિલકુલ પણ છૂટા નહીં પડે. તો આ રીતના તમે મિત્રો તમે જોઈ શકો છો કે સરસ રીતે મેં બધા જ વડાને તૈયાર કરી દીધા છે. અને મિત્રો હા, હવે તેલ આપણે ગરમ કરવાની વાત આવે તો તેલ જે આપણે બિલકુલ એકદમ ગરમ નહીં રાખવાનું કે વડું નાખતા તરત સાથે ઉપર આવી જાય. તો આ રીતે મીડિયમ ગરમ થઈ જાય પછી આપણે બધા જ વડાને તેલમાં અંદર ઉમેરી દેવાના. અને સ્ટાર્ટિંગની અંદર તમે જોશો એકદમ નહીં ફૂલે, બટ ધીરે તમે તળાશે એમ જે છે વડા આપણા બધા જ ફૂલશે. અને આ રીતના વડા છે મિત્રો એકવાર બનાવીને, આ શીતળા સાતમ પણ આવી રહ્યા છે તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને મિત્રો તમે બધા હા ક્યાંથી જુઓ છો, કયા શહેરમાંથી કે ત્યાં ગામડામાંથી, તો એ બધું જ તમે કમેન્ટમાં કરીને મને જરૂરથી કહેજો કે તમે બધા મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને સારું લાગે તો લાઇક અને શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બિલકુલ ના ભૂલતા મિત્રો. બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઈબ કરવું, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણા વડા થોડા એવા લાલ થઈ ગયા છે, તો મેં અહીંયા કાઢી લીધેલા છે બધા જ વડાને. તો આ રીતે મેં બધા વડા તળી લીધેલા છે મિત્રો. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા વડા બનીને તૈયાર થઈ ગયેલા છે. તો હવે અહીંયા આગળ હું સર્વિંગ પ્લેટમાં વડાને લઈ લઉં. તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોંમાં પાણી આવે છે એવા સરસ મજાના વડા બનીને તૈયાર છે. નોર્મલી આપણે બાજરીના વડા તો બનાવતા જ હોઈએ છીએ, બટ આ રીતે મકાઈના વડા તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. આને તમે દહીં સાથે કે સોસ સાથે, ચા સાથે પણ સર્વ કરી શકો છો. અત્યારે મેં અહીંયા મરચાં સાથે એને સર્વ કરેલા છે. તો મિત્રો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મકાઈના વડા બનીને તૈયાર છે. તો તોડીને પણ બતાવું તો એકદમ ફૂલેલા બનીને તૈયાર થાય છે મિત્રો. તો હું ટેસ્ટ પણ કરીને કહું તો એકદમ જ સરસ બનીને તૈયાર થયા હતા વડા. તો મિત્રો આ શીતળા સાતમ વખતે તમે એકવાર આ વડાને બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે કેવા બન્યા અને ફીડબેક આપજો.